વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાયાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વણલોભીને કપટ રહિત છે, વણલોભીને કપટ રહિત છે. કામ ક્રોધ નિવારા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. કુળ એકો તેરો તારા રે. વૈષ્ણવજન તો તેને કહીએ. મહા મહિનાનું લગ્નનું મુહૂર્ત છે ને આપણા આંગણે કુંવર વહુનું શ્રીમંતનું મુહૂર્ત છે. માં, મને તો આશા હતી કે ભાભીના મહિયરી આવશે ને તો જાજેરું મામેરું લાવશે. ત્યાં તો એની માએ એના દીકરા પાછળ મોટું કામતરું કર્યું. આમે એનો બાપ આવશે ને તો કરતાલ કૂટશે નહીં માં? ના ભાઈજી, ના, તમે મારા બાપુને તેડાવો. અરે, કુંવર વહુને સારા દિવસો છે ને એને આમ વલોપાત કાં કરાવો? એના બાપુજીને તેડાવા છે એટલે રડે છે. હા, તો મામેરું તો મયરના જ લાવે ને. તેડાવો નરસિંહ મહેતાને. ભાઈ, અમારે નાણાંની ઊંડી લખાવી છે. આખું જુનાગઢ ફર્યા પણ દ્વારિકામાં જેની પેઢી હોય ને એવી એકેય પેઢી નથી. આવડું મોટું જુનાગઢ શહેર હોય ને એમની પેઢી ન હોય? છે, એવી પેઢી છે અમારા નરસિંહ મહેતાની, જ્યાં તમે લાખોની ઊંડી લખાવી શકો છો. જય દ્વારકાધીશ. લ્યો ભાઈ, આ ઊંડી દ્વારિકામાં સામરસા નામની અમારી પેઢી છે, ત્યાં તમને નાણાં મળી જશે. લ્યો ત્યારે, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગીરધારે મને એક તમારો આધાર રે. શામળા ગીરધારે મારી હુંડી શામળિયાની સાથ રે. શામળા ગીરધારે. એ પ્રહલાદની પત રાખવા વાલે ધર્યું નરસિંહ રૂપ. સ્તંભ થકી વાલો પ્રગટ્યા રે. એ વાલે મારો હરણા કંસ ભૂપ રે. શામળા ગીરધારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગીરધારે મને એક તમારો આધાર રે. શામળા ગીરધારે મારી હુંડી
શામળિયાની સાથ રે શામળા ગિરધારે એ ઝેરના કટોરા રાણાએ મોકલ્યા અને જઈને દેજો મીરાને હાથ અમૃત માને મીરા પી ગયા રે એ વાલો ઝેરનો મારણ હાર રે શામળા ગિરધારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે મને એક તમારો આધાર રે શામળા ગિરધારે મારી હુંડી શામળિયાની સાથ રે શામળા ગિરધારે એ નથી હું કાંઈ મોટો લખપતિ અને નથી હું શેઠ કે શાહુકાર નરસિંહ મહેતાની વિનતી એ હું તો નગરમાં છું કંગાલ રે શામળા ગિરધારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે મને એક તમારો આધાર રે શામળા ગિરધારે મારી હુંડી શામળિયાની સાથ રે શામળા ગિરધારે ભાઈ જુનાગઢના નરસિંહ મહેતાએ હુંડી લખી આપી છે એ આપ લોકો જ છો? હાજી શેઠ, નરસિંહ મહેતાએ અમને જ ઊંડી લખી આપી છે. જી, મારું નામ સામરસા શેઠ. બહુ ચિંતાતુર જણાવશો ને કાંઈ? પણ તમે લોકો સામરસાની પેઢી કર્યા કરતા હતા ને, એના કરતા લક્ષ્મીજીની પેઢી પૂછી હોત ને તો જટ મળી જાત. શું છે, મારા ઘરવાળા જરા માથા ભારે છે, એમને આખું ગામ ઓળખે છે. હાલ્યો, આપની હુંડીને નાણાં લાવ્યો છું. લ્યો હાલો ત્યારે. જય દ્વારકાધીશ.